ચાલો મિત્રો, હવે આપણી રથયાત્રા પૂરી થાય છે. અહીંયા આજે લાસ્ટ ડે છે અને કથા પણ ગઈકાલે પતી ગઈ. અને જો અમે બધા બહાર આટો મારવા નીકળ્યા છીએ. અહીંયા બાજુમાં અહીંયા રુદ્રકુંડ છે. છેલ્લે રુદ્રકુંડના દર્શન કરી લીધા. હા, અને હવે આજે છે ને આપણે નીકળવાનું. પૂર્ણાવતી કથાની થઈ ગઈ. હમણાં જમવા વયા જાશું. અને આપણી ટ્રેન છે રાતના 9 વાગ્યાની, પણ આપણે 3 વાગે આપણે સ્ટેશન વયા જાશું. જો આ બધા અહીંયા બુડબુડિયા થાય. એ બુડબુડિયા, આ બુડબુડિયો જો ને. જો અહીંયા રુદ્રકુંડ છે અને બગીચા જેવું છે. આપણને મજા આવે એવું છે. ફર્સ્ટ ક્લાસ જતીપુરાની તમે લોકો જાત્રા કરજો ભાઈ બ્રજની. અને 10 દિવસનો પ્રોગ્રામ રાખજો તોય ટૂંકો પડશે. કારણ કે એક વસ્તુ એક દિવસ જોવા જાઓ ને ત્યારે મેળ આવશે. ફરો એટલું ઓછું છે બ્રજમાં, તોય અમે અમુક વસ્તુ તો હજી ગયા જ નથી. કારણ કે ટાઈમનું બધું એડજસ્ટ નહોતું થયું, એટલે અમુક જગ્યાએ અમે ગયા જ નથી ને એમને અત્યારે આટો મારવા બહાર નીકળી ગયા છીએ. ચાલો મિત્રો, હવે આપણે આગળ વધીએ. મિત્રો અમે રથયાત્રા પૂરી કરીને પાછા નીકળવા બસમાં જ તૈયાર થઈ ગયા છીએ. પેલા ડેકીમાં નાખી દીધા. કાવ્યા બેસી ગયા. અહીંયા જો બધા બેઠા. હવે કાલે અમે સાંજે 6 વાગે પહોંચશું નવસારી. ત્યાં સુધી કાવ્યા બેન આરામ. 24 કલાક અમે ટ્રેનમાં છીએ. 9 થી 6, બીજે દિવસે 6. 16 કલાક જેવું થાય. 18 કલાક. હા, અત્યારે નીકળ્યા એટલે એમ તો 26 કલાક થઈ ગયા. હા, કન્ટિન્યુ રાખજો મિત્રો. હજી જો રસ્તામાં શું થાય. આવી ગયા હો મથુરા જંકશન. ને જો કુલી કરી લીધું હોય આપણો. કુલી જાય બેગું લઈને. હવે જો પાછળ બધા. એને ખબર છે. જો સામાન લઈને બધા બેહી ગયા છે, પણ એક નવું પરાક્રમ થયું છે. 2 પરાક્રમ થયા છે. એક આણે છે ને થેલો તોડી નાખ્યો અને એક આણે લાકડી તોડી નાખી. 2 પરાક્રમ કર્યા. દાદાને લાકડી તોડી નાખી. બોલ ખાવું નામ તો દિયો, પણ કોને તોડી? યા સ્વયંભાઈ જો ને મોટું. એમાં શું છે? સ્વયંભાઈ કોને તોડી નાખી? કોને? કુલીએ કઈ નથી તોડી. કુલીને લાકડી નું જરૂર છે. હજી વાર છે. તો બધા ટ્રેન ની રાહ જો. આ ટ્રેન હજી 4 કલાકની વાર છે. હાલો હંધો, હાલો થેલા હંધો. લાકડી નહીં મારી દે ની એક થાણું. દાદા કે એને રેવા દે. હાવ તોડી નાખે. મામા પૈસા આપી દે. જા મામા આપી દે. લ્યો હું લઈ દઈ. મામા આપી દે. હાલો હું જા. અહીંયા એક કામ કરો, તમે બધા વયા જાઓ. હું અહીંયા રહું છું એકલો રજમાં. રથયાત્રા પૂરી. હવે મુંબઈ. બરાબર. જો આટલા બધા બેઠા છે. બધા મુંબઈ વાળા નીકળી જવા માંગે છે હવે રજમાંથી. જો અમે છીએ 9 વાગ્યા વાળીમાં, હરિદ્વારમાં છીએ. ક્યાં છે? ક્યાં છે? અહીંયા છે. જો અહીંયા બી બધા મુંબઈ વાળા જ છે.
આ આપણો દોસ્તાર છે, આપણો ભાઈ છે એ બી. આ બધા આપણી જોડે મુંબઈથી છે. વાહ યાર તારા ચશ્મા મસ્ત છે. चश्मा को ऐसे पहन देख अच्छा लगता है. आखी दुनिया में बताओ हाथ पाथ मिलाओ. ए काटमा हाथ पाथ मिलाओगे. वो अपने को हाथ मिलाएगा तो मेरा भी दोस्ती है. ए जाओ ने यार मार सेगी. હર્ષભાઈ શું લે છે? બિસ્કુટ ફ્રૂટી લેતા હે? ચાલુ છે. હા તો ફ્રૂટી લઈ છે ભાઈ. ભાઈ કેમ ગયા ભાઈ? 150 જણા બેઠા છે. આપણે મુંબઈ વાળા જ છે બધા અહીંયા. આપણે ચૂનો લગાવીએ 15 રૂપિયા 10 રૂપિયા 15 રૂપિયા તો 10 રૂપિયા પણ લખાશે બરાબર. અહીં બી આવી રહ્યા. અહીં બી સાથે જ છે. સમોસા વિતરણ ચાલે છે. એ બા સ્વયં આ સ્વયં છે. લઈ લે સ્વયં. જો ભાઈ હેલ્પ કરાવશે હવે. ટ્રેમાં સારું પડશે. લાવો લે. दोस्तों आज मेरा मामा समोसा ये देखो आप आज समोसा बेच रहे हैं मेरा मामा. नवसारी वाले मामा. आज आप देख सकते हो मेरा मामा ने समोसा बेचना चालू कर दिया है नवसारी वाले अमराऊ में. आज आप देख सकते हो मेरा मामा ने समोसा बेचना चालू कर दिया है नवसारी वाले. સમોસા વિતરણ પછી ખુદ સમોસા ખાઈશ. જો કોઈ નો ખાઈ મારે ખાવા પડે. જાર્યું જો બધા સમોસા ખાઈશ. કાવ્યા જો સ્ટેશનમાં પણ મોજ કરીશ બધા. 50 રૂપિયાનું એક વેચું. એમ દીધા તમને 50? હે ને હારું ખાવ જો કેવા બધા ટ્રેનમાં બેઠા છો. ખાવું अभी थर्ड जाएगा सब बाकी पता है. ઉતાર છે હજી. રાઈટના બેઈ ગયા જો આ એક ઉપર એક આયા આની બધા માં ઉતાર છે. આડા આવડા એવી તને ટ્રેનમાં તો હારી નીંદર આવી ગઈ. નીંદર આવી ગઈ હતી. ઠીક. હું હવે પછી સેટ પાતી હતી. ઠંડી નહોતી વાતી ને મેં એસી બંધ કરાવી દીધું હતું એટલે. પાકા ચીકી છે કઈ બંધ કરાવ્યું હતું. પણ હા તો જો મિત્રો આપણે હવે રિટર્ન થઈ ગયા છીએ નવસારી જવા. વ્રજની યાત્રા પૂરી કરીને. હવે આપણે રતલામની એક સેવ લેવાની પ્રખ્યાત છે. રતલામની 2 કિલો સેવ લઈને આગળ વધીએ. હું યાદ કરવાનું છે. હું 12 વાગ્યા હવે કાલ રાતની વાત છે. 12 તો પછી શું છે ભીમા? કેમ છે પાલટી? આને આવી ગયું એમપી નું. જો બધા હુતા છે. કાવ્યાબેન ક્યાં વયા ગયા? એ ઉપર હુતી. જલસા છે હો તમારે. લીમખેડ આવ્યું. લીમખડ આવ્યું. લીમખડ શું છે પાર્ટી? શાંતિ. ટિકિટ લાય. ટિકિટ ક્યાં છે? તમે કોણ છો મારો વાળા? હું ટીટી છું. મારો દોસ્તાર છે. મફતમાં જ સવારી કરવી છે. ઉતારી નાખી ઘા કર દે કે હા
સરકાર મારા દોસ્તારો છે. પણ તું કે આજ નાયો નથી ને? તમે બધે ક્યાં નાઈન તૂટી ગયા? હું તો મોઢું જ જોયું, તમે મોટું જોયું. તોય એટલો કાળો લાગે. કૃષ્ણ ભગવાન કારા જ હતા. એ વ્રજમાં હતા ને, હવે તું ગુજરાતમાં આવી તો ગયો. હું બ્રજમાં થયો એટલે કારો થયો. ઠીક. રંગ લાગ્યો એમ બ્રજનો તને. અને એ પાછા આપણે માં ગયા હતા નદીમાં. ક્યાંય નદીમાં નહોતા ગયા. નાયા થોડા હતા. હાથમાં બોઈ હતા ને. એટલે કાળો થઈ ગયો. યમુના નદીમાં હાથ. એને હાથ ધોયો તને મોઢું કાળું થઈ ગયું. તો જો મિત્રો સાંજે અમે આવ્યા થાયકા પાયકા બધા સુઈ ગયા હતા અને સવારે પોતપોતાના કામે જતા રહ્યા કારણ કે કાવ્યનું વેકેશન ખુલી ગયું તો કાવ્ય સ્કૂલે જતી રહી અને ચેતન પણ ઓફિસ ચાલુ થઈ ગઈ તો ઓફિસ જતા રહ્યા અને હવે થઈ ગયા છે બપોર. અમે જમીને ફ્રી થઈ ગયા પણ હિરલબેન છે ને કંઈક બનાવે છે. જો શેની તૈયારી છે આ બધી? બસ હવે અમારે એને જવાની તૈયારી છે એટલે રસ્તો બ્લોક થઈ ગયું છે. ગળું બ્લોક થઈ ગયું. બહુ ખાધું પીધું ને બધું બહુ આપણે એટલે વાતાવરણ ચેન્જ પેલા તો ત્યાં ઠંડી ને ગરમી. અને ખાવાનું પીવાનું હોય ને પાછું. અને જો આ થેપલા બનાવે કારણ કે એને સાંજની જે ઓલી સૌરાષ્ટ્ર મેલવાળી ટ્રેન આવે ને એમાં જવાનું છે 5 વાગે એટલે રાતનું જમવાનું જોઈએ આવે એટલે થેપલા બનાવે. પાછા ક્યારે આવશો? કાંઈ ફિક્સ નહીં. પાછી જાત્રા કરવા જાશું હરદ્વાર. હરદ્વાર. હા, હરદ્વારની જાત્રા કરવા જાશું. હવે હરદ્વાર ગળા પેરપાટ હરખા થઈ જતા. ઉનાળામાં હરિદ્વારમાં જવું છે. જો જમનાપાન કર્યું હવે અમારે ગંગાપાન સ્નાન કરવા જવું છે જ્યારે મોકો મળે ત્યારે કારણ કે કેટલા અવળા થયા ને એમાં પહેલી વાર ગયા અમે ગોકુળ મથુરા. અવળી ઉંમર મેં એમ કઈ તો ચાલે. તો જો એના ઠેલા પણ છે ને બધા પેક થઈ ગયા છે. તમારે સામાન જ એવડો થયો તો બધા તમે જોયા વિડીયો એમ કે બધા મનોરથ ને ઉત્સવ હતો એ પ્રમાણે અમારે છે ને કપડાં પહેરવા હતા એટલે અમારે બહુ બધો સામાન હતો. 10 ઠેલા થયા હતા મોટા મોટા. હજી કપડાં તો હજી અડધા સુકાય છે. હું તો મારે તો મેં એક જ ઠેલો નથી હજી ખોયલો. અડધો ઠેલો જ ધોવાનો. હજી 2 સુટકેસ બાકી મારે કપડાં ધોવાના. ધીમે ધીમે રોજ ધોવું ને થોડા થોડા એટલે ધોવાઈ જશે. જો ઠેલા ભાઈ લે છે. સ્વયંભાઈ ઠેલા મૂકવા માંડ્યા છે રિક્ષામાં. આપણે પેલા કાકાની આવી જ ગઈ હોય તો એમ ધીમે જ ખોલજો ગાડીમાં ભટકાઈને દરવાજો. બસ જો આવજો. હાલો આવજો. કાવી અહીંયા આવ. આવી ગયું ને બધું તમારી વસ્તુ. पीछे पीछे आटा रहे नाना जी उसके साथ भेज देना. तो पीछे पीछे नहीं आ रहे अभी बाहर है. ચલો આવજો. આવજો. હવે હરદ્વાર મળશું આપણે. ઓહો સપનામાં સપનામાં થાકી જવાય. થાકી ગયા. લ્યો એકવાર માંથી થાકી ગયો. આવજો. આ એ હા આવજો. આવજો ફેનિલ. એ આવજો. તો જો હવે બધા ધીમે ધીમે જતા રહ્યા અને આપણે થઈ ગયા પાછા એકલા. તો ચાલો આપણે આ સાથે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. જય માતાજી.